તો આજ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ભગવાન કુદરતે મનુષ્યને નદી, નાળા, પહાડ, વૃક્ષ, સૌંદર્ય ભરપૂર આપ્યું અને મનુષ્ય એનાથી ઉન્નતિ કરી. ત્યારે હવે મનુષ્ય શું કરી રહ્યો છે? તો ભગવાન કુદરતે આપેલા નદી નાળાને પ્રદૂષિત કરી રહ્યા છે અને પ્રદૂષણ એ વિશ્વ કક્ષાએ ચિંતાનો વિષય બનતો જાય છે. અને મંતવ્ય ન્યૂઝ પર્યાવરણની જતન કરો, વૃક્ષ વાવો તેવી મુહિમ ચલાવી અને વડોદરા સહિત ગુજરાતમાં 75 લાખ વૃક્ષો વાવ્યા. ત્યારે હવે ચોમાસાની સિઝન છે અને જે કેમિકલ યુક્ત પાણી નદી નાળામાં છોડવામાં આવે છે, મંતવ્ય તો ચિંતિત છે, ગુજરાતના નાગરિકો ચિંતિત છે. એટલે મંતવ્યએ વિચાર્યું કે મારો અવાજ, પ્રદૂષણ માટે નાગરિકો શું વિચારી રહ્યા છે એ બાબતે નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ગૃહિણી જે ઘરને સુરક્ષિત રાખે છે, પોતાને કુટુંબને પ્રદૂષિત નથી થવા દેતી, એવી ગૃહિણીનું મંતવ્ય લઈશું. શું કહો છો તમે? ઘર પ્રદૂષિત ના થાય તેના માટે આધ્યાત્મિક રહો છો, અનેક ચિંતા કરો છો. ત્યારે આજે નદી નાળા પ્રદૂષિત થઈ રહ્યા છે અને ચોમાસાની આડમાં કેમિકલ બનાવતી ફેક્ટરીઓ પ્રદૂષિત પાણી છોડી રહી છે. આ જે કૃત્ય છે એ ખરેખર ખરાબ છે, કારણ કે આપણે આ જે પાણી જ્યારે નદી નાળામાં છોડાય છે તો એ નદી નાળાનું જ પાણી એ ખેતરોમાં જશે અને એ ખેતરોમાં આપણે જે શાકભાજી અન્ન વવાય છે અને એ જ આપણે ખોરાકમાં લેવાના છે. હવે આવું જો પ્રદૂષિત ખોરાક લઈએ છે તો આપણને ઘણી બધી બીમારીઓ થાય છે. પ્લસ હવે એવું છે કે આપણે પહેલા જોતા હતા એના કરતાં નાની ઉંમરના છોકરા છોકરીઓ જે બી હોય એ લોકોમાં એન્ઝાયટી વધી ગઈ છે, એમાં હાઇપર એક્ટિવિટી વધી ગઈ છે. તો એ બી એક ખોરાકનો જે પ્રદૂષિત ખોરાક છે, જેમાં જે તત્વો જોઈએ એ મળતા નથી કદાચ, એને લીધે આ બધું એમની સાઈડ ઇફેક્ટ તરીકે હોઈ શકે. પ્લસ હવે ઘણીવાર આપણે લોકો એવું કહે છે કે અમે તો ઓર્ગેનિક ખોરાક ખાઈએ છીએ, પણ ઓર્ગેનિક ખોરાક થશે તો ધરતીમાં જ ને. હવે એની અંદર ઓર્ગેનિક એટલે શું? ફર્ટિલાઇઝર નથી નાખતા, પણ જે આપણી માટી છે એ માટી તો એની જ છે, પાણી એ જે પ્રદૂષિત છે, તો એ ઓર્ગેનિક ખોરાક બી તમને શું લાભ કરવાનો છે? એટલે આ પ્રદૂષણ ખરેખર અટકાવવું જ જોઈએ, કારણ કે એ આપણા સમાજને, આપણી આવનારી પેઢીઓને પણ એ હવે ધીરે ધીરે એને બી પ્રદૂષિત કરી રહ્યો છે એવું કહી શકાય આપણાથી. ખૂબ સુંદર વાત કરી છે તમે કે પેઢી પણ પ્રદૂષિત થઈ રહી છે. સરકારે પ્રદૂષણ રોકવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના કરી છે. તમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને શું કહેશો? પોલ્યુશન બોર્ડને તો એટલું જ કહેવાનું કે જો એ લોકોએ આવી રીતે એક બોર્ડની રચના કરી છે તો એ બોર્ડ એમની જે કામ કરવાની પદ્ધતિ છે એ થોડી કદાચ ચેન્જ કરે. એમાં જે અધિકારીઓ નિમ્યા હોય એ લોકોને સ્ટ્રિક્ટ કરે કે ભાઈ જે આ કંપનીઓ આવું બધું કરે છે તો એના માટે કંઈ રોકવા માટે પ્રયાસ કરવા જોઈએ કે ભાઈ સ્ટ્રિક્ટ થાવ કે ભાઈ તમે આ નહીં કરી શકો, નહીંતર અમે તમારી સામે આ પગલાં લઈશું. તો એ જો બોર્ડ નિમ્યું છે તો બોર્ડે એમને જે ફરજો આપી છે એ એમણે પૂરી પાડવી જોઈએ. બધી કંપનીઓ જે છે CSR એક્ટિવિટી કરી રહી છે. ધીસ ઇઝ એકચ્યુઅલી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આજે એક મોરલ રિસ્પોન્સિબિલિટી દરેક ફેક્ટરીના માલિકની છે કે આવી રીતે એ જે છે પોલ્યુશન ના કરે, જમીનને દૂષિત ના કરે. જેને જમીન જોડે દરેક વ્યક્તિ જોડાયેલી છે, એ પોતે બી જોડાયેલો છે. એટલે એક પોતાની જમીનને પૂછે કે એ જે કરી રહ્યા છે બરાબર છે કે ખાલી એ ધંધો કરી રહ્યા છે પૈસા કમાવા માટે, બીજી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એને સમાજ તરફ. આ વાત તમે કંપનીની કરી, પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ તમે એટલી જ જવાબદાર માનો છો ખરા? એ છે તો ખરા, બિકોઝ કે એક્શન પૂરી લેવાતા નથી. એમની પાસે પાવર્સ બી પૂરા હોય છે. એમને જે છે એ વિજિલન્સને તોરે એ લોકો જો પકડી લે કે ભાઈ જે આ લોકો આ કંપનીમાંથી પાણી છૂટે છે અંદર, તો એ કંપની ફેક્ટરી સીલ કરી શકે છે, એ લોકો બંધ કરી શકે છે. પણ પૂરેપૂરે 100% એ નથી કરતા. નો ડાઉટ ગવર્મેન્ટ જે છે એમના રીતે વોટર રિસાયકલિંગ, વેસ્ટ રિસાયકલિંગના પ્લાન્ટ છે, આ તે બધું કરે છે. ઇવન કંપનીઓને બી કીધું છે, બટ કંપનીઓ બાયપાસ કરે છે આ એફ્લુએન્ટ પ્લાન્ટ્સને, ને એ જે છે પોલ્યુટેડ પાણી એ પછી છોડી દે છે.
જે આપણને જ અસર કરે છે. આજકાલ લોકોની સ્કિન અને હેર ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે. પાણીથી, પ્રદૂષણથી હેર લોસ થવા, સ્કિન ડિસીઝ થવા, સ્કિનમાં પેચીસ પડવા, આ બધું હમણાં પ્રદૂષિત પાણીને લીધે શરૂ થયું છે. જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો આગળ ચાલીને ચિંતાનો વિષય જરૂર બનશે. કુદરતે આટલી બ્યુટી આપી અને આપણે કુદરત જોડે ચેડા કરતા હોય અને એમાં બી તંત્ર કામ ના કરે તો તંત્રને શું કહેશો? તંત્રએ હવે આંખ ઉઘાડવી જોઈએ. જો તંત્ર કામ નહીં કરે તો જનતાએ કામ કરવું પડશે, પણ ધ્યાન આપવું પડશે. નહીં તો નખ, વાળ અને ચહેરો ત્રણેય જશે. બ્યુટી જ નહીં રહે તો પછી શું કરશો? બ્યુટી કુદરતે આપી છે, પણ એનું જતન તો માવતર તો આપણે કરવું પડે ને, નહીં તો એ બગડી જશે પાણીના લીધે, હવાને લીધે, પ્રદૂષણને લીધે. ગુજરાત પોલ્યુશન બોર્ડને ખબર જ હશે કે ભારતની સૌથી પહેલી એફ્લુએન્ટ ચેનલ 56 કિલોમીટર લાંબી વડોદરા અને ભરૂચમાં બની છે. લગભગ વડોદરાના અને ભરૂચના 27 જેટલા ગામડાઓ એ એફ્લુએન્ટ ચેનલની આજુબાજુ છે અને મોસ્ટ ઓફ ધ પાર્ટ ઓફ એફ્લુએન્ટ ચેનલ એ ખેતરને એ વિસ્તારમાંથી જાય છે. એક રિપોર્ટ છે 1987-88 ની આજુબાજુનો, એ ત્યારે એવું રિપોર્ટ કહેતો હતો કે એફ્લુએન્ટ ચેનલનું પાણી જ્યાં સૌથી પહેલું ભેગું થાય છે ત્યાંથી ખંભાતના અખાતમાં જ્યાં પાણી ડિસ્પર્સ થાય છે ત્યાં 90% પાણી રસ્તામાં વપરાઈ જાય છે, સેટલ થઈ જાય છે, જે બી કેમિકલ્સ છે તે. હવે એ પાણી જાય છે ક્યાં? તો એ રિપોર્ટ જ એવું કહે છે કે જે આજુબાજુના ખેતરના ખેડૂતો છે એ પંપ મૂકીને પાણી ખેંચી લે છે અને એ પાણી ખેતરમાં વાપરે છે. હવે એ પાણી જે ખેતરમાં વપરાય છે એ ફળ ફળાદી ઇત્યાદિમાં, શાકભાજીમાં, લીલોતરીમાં, તમારા મારા શરીરમાં જાય છે. અલ્ટિમેટલી આપણે ખાલી શરીર પોલ્યુટ નથી કરતા, આપણે આપણું જીવન પોલ્યુટ કરીએ છીએ. અને આજે જે કેળું કે